નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો શરીરમાં લાલ રક્તકણોના આકારને બદલી નાખતો આ જેનેટિક રોગ ઘણી કમ્યુનિટીના વર્ષોથી છે, છતાં જાગૃતિના અભાવે લોકો હજુ પણ લગ્ન પહેલા ટેસ્ટ કરાવતા નથી। જો કે તમે વાહક છો તો તમારે બીજા વાહક સાથે લગ્ન ન કરવા જોઈએ। આ એક જ રીત છે જેને દ્વારા આ રોગને આગળ વધતો અટકાવી શકાય છે। આજે વિશ્વ સ્કિલ સેલ જાગૃતિ દિવસે નિમિત્તે જાણીએ આ રોગ ઘણી એવી બીમારીઓ છે જે જેન સાથે લઈને વ્યક્તિ જન્મે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આવી જેનેટિક બીમારીઓને જીવનભર વ્યક્તિ સાથે રહે છે। એમાંનું એક નામ છે સ્કિલ સેલ ડિસીઝ। વિશ્વભરમાં 7.7 મિલિયન લોકોને આ રોગ છે અને આંકડાઓ મુજબ દર વર્ષે 34,000 લોકોનું મૃત્યુ આ રોગના કારણે થાય છે। આ રોગ એક જેનેટિક બીમારી હોવાને લીધે અમુક કમ્યુનિટીને ખાસ જોવા મળે છે। મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો ગયા વર્ષે સ્કિલ સેલ ડિસીઝનો આંકડો રાજ્યમાં 16,400 સુધી પહોંચ્યો હતો, જેમાં આ રોગનો વાહક લોકો 1.2 લાખ જેટલા મળ્યા હતા। ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં આનો આંકડો 70,000 જેટલો વધુ છે। તેના વાહકોની સંખ્યા 9 લાખ જેટલી છે। આ વધુ આંકડા મળે એનો અર્થ એ નથી કે રોગ ફેલાઈ રહ્યો છે, એનો અર્થ એ છે કે સરકારનું સ્ક્રીનિંગ ઘણું સારું ચાલી રહ્યું છે। લોકોને ઓળખવાની અને તેમને આ રોગ વિશે માહિતીગાર કરવાથી આ રોગનું વાસણગુત રીતે આગળ વધતો અટકાવી શકાય છે। જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।